એક નાનકડા ગામમાં એક નાનો છોકરો રહેતો હતો. તેનું નામ હતું મીતુ. મીતુ ખૂબ જ ચંચળ, જિજ્ઞાસુ અને નવતર વિચારોનો શોખીન હતો. તેના ઘરમાં બધું જૂનું હતું. જૂનું ફર્નિચર, જૂની દિવાલ ઘડિયાળ અને એક ખૂબ ખાસ જ દાદાની જૂની ઘડિયાળ. દાદા કહેતા, આ ઘડિયાળ ફક્ત સમય બતાવતું નથી પણ જીવનના પાઠ પણ શીખવે છે. પણ મીતુને એ જૂની ઘડિયાળ બોરિંગ લાગતી હતી. તેણે ઘણા વખતે વિચારી લીધું હતું કે કોઈ દિવસ એ ઘડિયાળને ફેંકી દેશે. એક દિવસ એવો મોકો આવે છે. એક દિવસ મીતુના ઘરમાં સફાઈ ચાલી રહી હતી. મીતુએ માની લીધું કે હવે આ ખટારા ઘડિયાળ કચરામાં જતી રહેવી જોઈએ. જેમ જ ઘડિયાળ જમીન પર તૂટી પડી, એક છુપાવેલી ડોર બહાર આવી. અંદર એક જૂનો નોટબુક હતો. દાદાની હસ્તલિપિમાં લખાયેલું હતું. એનું પહેલું પોનું વાંચતા જ મીતુના હોશ ઉડી ગયા. એમાં લખ્યું હતું, જો આ ઘડિયાળ તૂટે છે તો સમજો કે કોઈ દિવસ નવી શરૂઆત થવાની છે. જીવનમાં સમય બહુ મૂલ્યવાન છે. દરેક ક્ષણને પ્રેમથી જીવો. એ દિવસથી મીતુ બદલાય છે. મીતુના જીવનનો દૃષ્ટિકોણ બદલાઈ ગયો. તે હવે દરેક ક્ષણને મહત્વ આપતો. એ રમતો, શીખતો, પોતાનું કામ સમયસર કરતો, પોતાનું મનપસંદ ઘડિયાળ ઠીક કરાવતો. એ ઘડિયાળ હવે એને રિમાઇન્ડ કરતો હતો, સમય કોઈનો રાહ નથી જોતો, પણ જે તેને સાચવે છે, સમય એના પાછળ ચાલે છે. આ વાર્તા પરથી આપણે શીખીએ છીએ કે જૂની વસ્તુઓ ફક્ત સ્મૃતિ નહીં પણ જીવનના મૂલ્યવાન પાઠ પણ છુપાવતી હોય છે. સમયની કદર કરવી એ જીવનની સૌથી મોટી સમજદારી છે.